अस्सलाम वालेकुम गाइस, आई होप आप सब ठीक हो गए। अल्हम्दुलिल्लाह હું એ પણ ઠીક છું ને મમ્મી પણ ને સોફી પણ ઠીક છે। अस्सलाम वालेकुम एवरीवन, आई होप आप सब ठीक होंगे। हम भी अल्हम्दुलिल्लाह ठीक है। मैं ऐसे ही बोलूंगी। अस्सलाम वालेकुम YouTube ફેમિલી। આયો તો તમે બધે મજામાં છો? અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધે મજામાં છીએ। હોશિયાર છે મારી માં। તો હોશિયાર ત્યારે તમને બેને વ્લોગમાં નાખ્યા છે ને, અને થોડી ઘણી માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ પહેચાન થઈ છે ને, હજી પણ આગળ ઇન્શાલ્લાહ થશે। તો સોફી જાય છે ના ઘરે, તો સોફી ના કયું મૂકવા જાય છે તો તમે જોજો। અને પછી મને સોફી કયું મને લઈ જશે સોડા પીવા, કેમ કે મને છે ને અત્યારના ખાધી તો બપોરના મેં ખીચડી ખાધી હતી બપોરના, તો એ બસ એ ખીચડી પેટમાં બોલે છે। તો જામનગર વાળાને એમ તો બધાને પ્રોબ્લેમ છે જ ગેસની। તો હવે આ મારા મમ્મીને એક પ્રોબ્લેમ શરીર હેવી છે ને, તો એના હિસાબે થોડું ગેસ ચડી આવે છે, તો આ બધું પછી દુખવા માંડે છે। તો કયું મને એક જગ્યાએ સોડા પીવા લઈ જાય છે, તો મને અલ્લાહના કરમથી અહીંયાથી મને સારું રહે તો સોડા પીવા જાય છે મારો દીકરો। પેલા ને મૂકી આવે ને પછી અમે જાય તો રિયો મારા હિંમત તો જરાય નથી બિચારી અમારા માટે થઈ ને વ્લોગ માં આવી જાય છે। હા હિંમત તો નથી, પણ તો આવી જાઉં છું કેમ કે સાંજ પડે મારામાં કાદરખાન આવી જાય છે। બોલમાં એને દેખાતું નતું 6 વાગ્યા પછી, અને મને 6 વાગ્યા પછી બોલવાની સોયા નથી હોતી। અહીંયા કાંઈક ને કાંઈક ઊભું જ હોય છે, તો બોલવાની સોયા નથી રહેતી, એટલે કાદરખાન ની થોડીક અસર મારામાં પણ આવી છે। હાલો આ જો કયું ભાઈ ઉતારે છે એક્સેસ, મને જ્યારે પણ બહાર લઈ જાય ત્યારે પોતે એક્સેસ જ મારી લેશે। એમ કહેશે કે આ બર્ગમેનમાં તું છે ને હા ઊંચી બેસી જાય, એક તો મારી બોડી છે અને હું ખુદ જ નથી બેસતી, કેમ કે એ મારે જે નાનકડો છે, હું જાડી મોટી પણ આમાં તો ઊંચી ઊંચી લાગસ ને તું જ કેસ કે પછી મને બીક લાગે ઊંચાઈ। મને અમે નથી માં બેસું કમ્ફર્ટેબલ રહેતું, એટલે મેં કીધું એક્સેસ કાઢીને બરાબર। હાલો તો અમે જાય છે સોડા પીવા, ખાધું કાંઈ નથી પણ તોય સોડા પીવા જાઉં છું। હા મેં મેગી પણ નથી ખાધી કાકા, એમને જ છું। હા જો કયું લઈને આવ્યો મારા માટે સોડા, બનાવ કયું પીવાની જે ગાયો ગાઓ। હા ગાયો કાપીશ। આ સોડાનું નામ છે જોગો મોગો। અહીંયા મને મારી ફ્રેન્ડ પણ મળી ગઈ, ખાલી હાથ જ લેજે કેમ કે વ્લોગમાં શરમાય છે। હા મારી ફ્રેન્ડ છે બરાબર, બોલશે પણ નહીં કેમ કે મેં એને બોલવાની ના પાડી છે। પેટ્રોલ ખાલી થઈ ગયું છે, તો ભાઈ પેટ્રોલ નખાવે છે અને અમને મૂકવા આવે છે રેલવે સ્ટેશન। પેટ્રોલ નખાવે છે, એમાં પૈસા લઈને હા ફૂલ ટાંકી એ કહે છે ઉપર મૂકવા આવું, તો સોફિયા અને એના પપ્પા ઓટોમાં આવે છે ને હું ને કયુંની વાસે બેઠી અને મારા દીકરા ભેગી બેઠું। અમે જાય છીએ સરપ્રાઈઝ। ખબર પડશે ક્યાં જાય। સોફું જ કહેશે, આપણે નથી કેવું। આ જો સોફિયા રિક્ષામાં, પપ્પા રિક્ષા સોફિયા અમે માં દીકરો છે ગાડીમાં। જો અમે આવી ગયા રેલવે સ્ટેશને અને મસ્ત બધું અહીંયા સુધારો બહુ સરસ કરી નાખ્યો। કયું ને જ કહું છું કે એક નંબર સુધારો કર્યો કયુંમાં સારું। હાલ
આવી ગયા રેલવે સ્ટેશન. તો જો રાજીનભાઈ અહીંયા બેઠો છે, સોફિયા બિસ્કિટ ખાઈ છે. બધા બિસ્કિટ તો બધા ખાઈ છે, પપ્પા મમ્મી બધા ખાઈ છે બિસ્કિટ. કેમ આમાંથી તો આવી ના શકે એ લોકો, હાથ તો કાઢી ના દઈએ કે લાવો દી અમને ખાય. તમને મન થાય ને તો આ પેકેટ લઈ લેજો પેકેટ લઈ લેજો. બસ. આ છૂટકમાં એ મળે છે, છૂટકમાં 5 થી 10 રૂપિયાનું મળતું હશે. અમને યાદ કરીને ખાજો. ખાજો, કાંઈ કીધું છે કે ખાવાનું. બરાબર ને રાજીવ? રાજીનભાઈ ફૂલ થાકેલા લાગે છે. કઈ મૂકવા આવ્યા છે? હા, બે નથી આવતા. અમે બે નથી આવતા, આ તન જાય આ ટોળકી. ડાબરા ઓટીને વજો હવે લલકાર છે ધીરે 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 ધીરે. એ સુવાનો આરામ કરો, એન્જોય કરો ને ફરો. તારું ઘરે કામ નથી કરતી? હા, કામ આજે અત્યારે ફરવા જ જઈએ ને આપણે. ફરવા થોડા જાય, કામ સર માટે જાય છે. ફરવા થોડા જાય છે. અત્યારે આ ફરીએ છીએ, આરામથી એન્જોય કરો. કેમ કરે છે કામ? તું તો ખાલી ભેગો જ આવ્યો છે મારા. બોલ, મારા કામ સર અમે જાય. આ કામસર જઈએ ને કામસર માટે જાય છીએ અને જો અહીંયા અમે બેસી ગયા છીએ અમે ટ્રેનમાં અને મમ્મી આરામ ફરમાવે છે. મારું અહીંયા ખાવાનું પણ આવી ગયું છે, મેં ખાઈને નથી આવી તો મમ્મીએ થોડુંક લઈ દીધું છે. તો મારું પણ જો મેં બધું સેટ વેટ કરીને રાખ્યું છે અહીંયા. ના ખાવાનું છે, ખાવામાં શું શું છે? આ શું છે? દાળ છે, ચોખા છે, પનીરનું શાક પણ છે મમ્મી. હા, રીંગણાનો વડો. રીંગણાનો ઓરો છે. મને તો વડો જ લાગ્યો. ભાઈ જો પછી હાલો ને ચોખા ને રોટી. છાસ નું કીધું તો કે ના બેન છાસ ના મમ્મી અહીં એટલી અત્યારે એસી ઠંડી, એટલી ઠંડી એસી રાખી છે ને આ લોકોએ કે બહુ ધ્રુજાટી ચડે છે. શરીર મજબૂત છે માશાઅલ્લાહ, તો એને ટાઢ નથી પડતી. હું જાડી ને અંદરથી સાવ ખોખલી છોકરી છે અંદર. તો મને બહુ ટાઢ પડ્યા રાખે છે ને જાવું જરૂરી હતું. અને થોડી ઘણી શોપિંગ પણ સોપુને કરવી છે તો સોપુ એટલે મારા ભેગી આવી છે. અને રાજીવ ને કહી મેં તો કીધું મારા માટે કાંઈ ના લેતા કે મને સુરતથી શોપિંગ કરવાની છે રમજાનની. હા, બરાબર, તો એના હિસાબથી. અને મને પડે છે ટાઢ તો મેં મારો બ્લેન્કેટ ઓઢી લીધો છે માશાઅલ્લાહ. હા, એ લોકો મને ખબર નથી, મને એમ ઈ કેવા કરે છે કે જો આટલા ઉપર પડ્યા છે, એસી વાળું સામે છે, પિલ્લો છે તો ઈ ખસલતણીની છે જરાક, તો ખુદના ઘરના ઢાબરા કાઢીને બેઠી છે. ખબર નહીં શું કામ, ઈ એનું પહેલાથી જ ઈ છે ને. સારી ચાદર દીધી છે વ્હાઈટ કલરની. એની જે પાથરવાની હોય, આપણે ગરમ ઓઢવાની હોય, આ ગરમ હોય, બ્લેક કલરનું છે ને, પિલ્લો છે, બધુંય છે, તો ઈ એનો કાઢીને બેઠી છે. તો મારે ઓઢીને બેઠી ફેવરેટ છે એનો. મારો Favorite છે, ફેવરેટ ખુદનો, છે. ખુદનો એમ. મુસાફરીમાં જાઉં છું તો મને આમાં જ નીંદર આવે છે તો એટલે મેં આ લીધો છે. સંતોષ મળે કે જે મારું ખુદનું હતું. અને બીજા કપડાં હાલતું ફાલતું ઓઢીને પછી એના ધાબર આપણે ઓઢવા બધે ગંધાવી નાખ્યો. ગંધાવી નાખતા હશે કે ના ના ધોતા હશે. મમ્મી તમે ક્રેડિટ ના ખરાબ કરો. ટ્રેન પણ જો બહુ સરસ છે અને આ ટ્રેન આવી છે એ મસ્ત છે કે નહીં? અત્યારે તો સાવ ખાલી છે. ટ્રેનનું નામ છે હમસફર. હમસફર ટ્રેનનું નામ આ છે. મારું હમસફર. આમાં એકલાવને ના જવા દે, એકલાવને લાઉડ ન. હમસફર હોવા જરૂરી છે. ના હો ભલે ભાઈ ગમે ના પકડીને બેસાડો. અને હું મમ્મીને હમણાં એ જ કહેતી હતી કે આ સિસ્ટમ બહુ સારી આવી છે કે કોઈ સુવે અહીંયા માથું રાખીને તો પડે તો નહીં. કા? તો માથું જ ખાલી ન્યા રહીએ, બાકી તો આખું તર નીચે પડ્યું હોય. પગે પણ રહી જાય એવું થોડું છે. ના ટૂંકા હોય તો આંખમાં તો પછી માથું જ રહીએ ને, પગ ને બધું નીચે પડ્યું હોય નીંદરમાં એમ. તું કહે ને મારા જે પગ અંદર નાખી દીધી અંદર જવા દે. અહીંયા સૂતા છે ને એટલે ઈ કહે છે મમ્મી. અને મારે આ સાઈડ આમ ના આવે, મારે તો આમ જ આવે છે ને. પછી પગ કઈ જોજો તો તારા પગમાં લગીને પહોંચે છે. હા ભાઈ એવડી કઈ ટૂંકી નથી મેં. હા, પહોંચી ગયો. પહોંચે છે. તો બસ આ મારો વ્લોગ અહીં સુધીનો છે. અમે ક્યાં જાય છે તમે અમને કહેજો. બરાબર છે, સોફિયાના વ્લોગમાં જોજો. હા, અને સરપ્રાઈઝ છે. અને આ જો મેં પણ એક તમને વાત કહી દઉં કે મને છે ને એ જે વ્હાઈટ કલરનું પાથરવાનું હોય છે ને, જો આ પપ્પાના હાથમાં છે ઈ મેં ના પાથરું. મને જે ઓઢવાનું હોય ને ઈ પાથરું. તો મને આ ગરમ લાગવું જોઈએ. હું ઊંધી છું ઈ અને બાબતમાં. આ છે ને મારા કયું મેં આની આઈડી નું નામ બદલાવી નાખ્યું છે, મધર એન્ડ સન્સ ની નોકઝોક, કે માં દીકરાની નોકઝોક. લ્યો, माँ बेटे की नोकझोंक. માં બેટે કી तो आपके लिए वो एक सरप्राइज તમારા બધા માટે ઈ સરપ્રાઈઝ તો છે જ. અને માં વ્લોગ બે કલાવા એટલે બહુ અઘરા છે. હિન્દી ના બોલી ગયા હમણાં.
સોરી તમારા માટે જો ઈ એક સરપ્રાઈઝ છે કે છે ને આ લોકોનું ચેનલનું નામ છે હવેથી માં બેટે કી નોકજો કે માં દીકરાની ખબર નથી મને પૂરી કયું કઈ કેતો તો ખરી હું એને 3 નામ આપ્યા કે એડજસ્ટ કર્યા હતા કે આને ના રાખજે તો એટલું રાખ્યું છે મને ખુદને નથી તમે ખુદ જ તપાસ કરી લ્યો તો સર્ચ મારીને માં બેટે કી નોકજો હા માં દીકરાની નોકજો કેમ હશે ખબર હા એવી જ રીતના છે તો એ નવું છે એનું ચેનલનું નામ તો કયું સુમરામાંથી ઈ કરી નાખ્યું છે કે ઈ પણ એક જાતનું ફેમિલી વ્લોગ જ છે તો વધારે પડતા મમ્મીને કયું મજા આવે તો આ નવું ચેનલનું નામ છે અને અમે ક્યાં જઈએ છીએ તમારા માટે સરપ્રાઈઝ છે તો તમે હવે અમારા ભેગા આ વ્લોગ અહીંયા સુધીનો જ કાલ મહિલા નેક્સ્ટ વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા મારા કઈ એમને બધાને સમજશે કા પછી માં દીકરાની નોકઝોક હશે ને કા વધારે માં દીકરાની નોકઝોક જ છે બેટી નોકઝોક ત્રણમાંથી એક છે માં બેટે કી નોકઝોક બરાબર ને હા તો ઈ તમે સર્ચ કરી લેજો ને પછી અમારા બ્લોગમાં આગળ માં કઈ એમને વધારજો કે ઇન્શાઅલ્લાહ માં એટલે રાખ્યું છે મને પણ ભેગી એટલે કઈ મેં રાખી છે તો મને થોડું એના ભેગી રહું તો એનો બ્લોગ આગળ નીકળે કેમ કે એટલું નથી કામ મેં કરે છે અલ્બેકને સંભાળવી છે એટલે નથી પહોંચી શકતો તો એના હિસાબે બરાબર ને હાલો રાખું છું અલ્લાહ હાફિઝ રાખું છું રાખું છું અલ્લાહ હાફિઝ પાપા અલ્લાહ હાફિઝ અલ્લાહ હાફિઝ.